આમ તો હોસ્પિટલ કે જ્યાં લોકો સાજા થવા માટે જતા હોય છે, પણ હોસ્પિટલ જ જો બીમારીમાં સપડાઈ હોય તો આવું જ કંઈક થયું છે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં, જેને બીમારી લાગી છે ગંદકીની. હોસ્પિટલ એવી જગ્યા છે કે જ્યાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે, પણ આ તમારી નજર સામે છે કે ગંદકીના ઢગ આ ગોત્રી હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. અહીંયા સાજા થવા આવતા દર્દીઓ મચ્છરોથી પરેશાન છે, અલગ અલગ જીવાતોથી પરેશાન છે, અને એનું કારણ છે હોસ્પિટલમાં આજુબાજુમાં અને હોસ્પિટલના બિલ્ડિંગમાં આ ગંદકીના ઢગ, જે સ્વચ્છતા અભિયાનના પણ લીલા ઉડાડી રહ્યા છે અને એની સાથે સાથે દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ તોડી રહ્યા છે. એટલું જ નહીં, આ કેન્ટીનની હાલત તમે જુઓ કે અહીંયા જે જમવાનું બનાવીને દર્દીને આપવામાં આવતું હશે એ કેવું હશે. દર્દી આમાં સ્વસ્થ થાય કે પછી વધારે બીમાર થાય એ સમજી શકાય એમ છે. જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જગ્યા ઉપર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી. સાથે સાથે આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે, કારણ કે અહીંયા ગાડી ઉંદેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા અને એ તે જગ્યા ઉપર ઉંદેડા ફરી રહ્યા છે. તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી. એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે. સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે. વધુ માહિતી સાથે જોડાયા છે કૃણાલ. હોસ્પિટલ જ જ્યારે બીમાર હોય તો દર્દીઓ સાજા કેવી રીતે થાય? સવાલ થવો સ્વાભાવિક છે. આખરે કેમ આટલું લોલમલોલ તંત્ર? ગોત્રી હોસ્પિટલમાં દૂર દૂરથી અહીંયા દર્દીઓ આવે છે અને હવે એના વિડીયો સામે આવ્યા છે કે અહીંયા બારોબાર ગંદકીઓ છે. અહીંયા સંદેશ ન્યૂઝની ટીમ પર રિયાલિટી ચેક માટે અહીંયા આવી છે. અહીંયા જે શાકભાજી છે અહીંયા તો ઓલરેડી અંદર મચ્છરો અહીંયા જોવા મળી જ રહ્યા છે. અહીંયા ખુલ્લેઆમ ટામેટા જે રીતે અહીંયા મૂકવામાં આવ્યા છે તેમાં અમે પણ હાથ નાખીએ તો અહીંયા જે આ મચ્છરો અંદર જોવા મળી રહ્યા છે. આ પ્રકારના જે ટામેટા છે, સાહેબ તમે એવું કહો છો કે તમારી કેન્ટીન કોઈને જુએ છે એટલે હેરાન કરાતા હશે, પરંતુ અમે આવ્યા અમારી સામે આ પ્રકારના ટામેટા છે. હવે સાઈડ પર કાઢી મૂકેલા છે. આજો બીજા મૂક્યો. તમે લાવ્યા તો છો જ ને આવા? હું લાવ્યા નથી, આ તો લાઈને વધારે પડતા હોય એટલે એ થઈ જાય એટલે પછી એને ઓકે. બાકી કોઈ ગંદકી હોતી નથી? ના ના નહીં સાહેબ, પણ આમાં અલગ રાખો ને. અલગ જ ચારે પેલા અલગ એવું ના. શાકભાજીની વચ્ચે છે સાહેબ, તમે ક્યાં અમને શીખવો? આ જુઓ ને અલગ તમે સામે જો અન્ય શાકભાજીની જોડે જ છે, એના જ મચ્છરો પેલામાં જાય. ખુલ્લા જ છે ને શાકભાજી, તો ખુલ્લા થોડી રખાય. રખાય? તમે કહો મને. રખાય? હવે આ તો સાહેબ કોન્ટ્રાક્ટર સંચાલક એવું કહી રહ્યા છે કે આ અલગ કાઢેલા છે આ ટામેટા. ચલો એ વાત છોડી દઈએ. અહીંયા મચ્છરો છે. અચ્છા, આ અલગ કાઢેલા ટામેટા છે સાહેબ? અચ્છા, હજુ કાઢો છો? અચ્છા, સંચાલક એવું કહી રહ્યા છે કે અલગ અલગ કાઢી રહ્યા છે. અહીંયા આ જે ગંદકી છે આ ગંદકી બહાર હોવી જોઈએ તે પણ અહીંયા છે. જે હજુ પણ આ તેલ છે, આ તેલ આપણે બતાવીએ. આ તેલની જે ક્વોન્ટિટી છે હાલ અહીંયા એક જ તેલ જે તળેલું છે તેની અંદર હજુ પણ આ પ્રકારે છે. પણ આ ખુલ્લું કેમ છે? આ હમણાં બનાવી કાઢેલા છે, હમણાં જ બનાવી. આ તો ચાલુ જ હોય ને, કેન્ટીન આ ટાઈમ ચાલુ હોય છે એટલે ચોખ્ખું જ છે તમારા કહેવા મુજબ? હાજી સાહેબ. અને આ શું છે? આ અહીંયા કાઢી નાખવાનું કેલું છે સાહેબ, એવું છે. તો એને ફેંકી કેમ નથી? હા, હે એને ફેંકી કેમ નથી દેતા? આ તો ડસ્ટબિનમાં હોવું જોઈએ. જો કયું આ તો કાઢવાનું છે તો આપણે કરે. હા, એ ઓર્ડર ના લઈ ગયો તો બસ સાઈડ માં મૂકી દીધું. ડસ્ટબિનમાં નહીં નાખતા? ના, આ ડસ્ટબિન માં નાખીએ જ છે. અલગ અલગ કરવાનો આવે સાહેબ. હા, અને આ જે અહીંયા છે આ ગ્રાઇન્ડર તમારી પાસે, તેની ઉપર પણ મચ્છરો છે અહીંયા? આ તો સાહેબ આ જગ્યા છે. અચ્છા, ઢાંકેલું છે એ બધું. બધું ચોખ્ખું છે તમારા હિસાબે? ટામેટા ગંદા છે તેને હું પૂછીએ તો કે છે કે સાઈડ ઉપર કાઢેલા છે. આ જ્યાં સેન્ડવીચ બનાવવાની છે એ પણ ખુલ્લું છે, આની ઉપર પણ મચ્છરો છે. જો કોઈ સેન્ડવીચ નો ઓર્ડર આપે તો એ પણ અહીંયા બનાવવામાં આવશે ને? અહીંયા પણ મચ્છરો છે. સેન્ડવીચ આના પર જ બનાવો છો કે પછી એ પણ બીજે બનાવો છો? ના, એ તો પછી એ કરીને બનાવે. ક્યાં એને પેલા આવે એટલે નવું સાફ કરીને બધું કાઢીને બનાવે. આ સાફ કરે તો દેખાતું નથી. એટલે સાફ કરીને પછી કરાવે લોકો. અચ્છા, અને પછી આ લગાવો છો કે પછી આવી ફેંકેલું છે? બીજું અલગ જ આવે પછી અંદર.